गुजरात के वडोदरा के वड़ताल का स्वामीनारायण संप्रदाय फिर एक बार विवादों में आया है। संप्रदाय के कोठारी स्वामी के रूप में कार्यरत जगत पावन स्वामी के खिलाफ दुष्कर्म की शिकायत दर्ज हुई है। 2016 में 14 साल के नाबालिग पर स्वामीनारायण मंदिर के कोठारी स्वामी ने दुष्कर्म किया था। उस वक्त नाबालिग की बात पर किसी ने ध्यान नहीं दिया था, लेकिन घटना के 8 साल बाद 22 साल की पीड़िता ने वाड़ी पुलिस थाने में शिकायत दर्ज कराई है और जगत पावन स्वामी के पास से उनकी न्यूड फोटो और वीडियो वापस लेने की भी मांग की है। आ घटना 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું। જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા બળાત્કારનો ફોનના માધ્યમથી। એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો। 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો। એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા। રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાવનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા। ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી। ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા। અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા। ન્યૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની। ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ છે। એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું। એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના। HP સ્વામી, JP સ્વામી, KP સ્વામી।